માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત માંડવી નગરના વોર્ડ 1 થી 6 વોર્ડની અલગ અલગ બેઠક યોજાઈ। તારીખ 25/1/2025 શનિવારના રોજ માંડવી નગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 1 થી 6 ની અલગ અલગ 3 બેઠક કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા। અનુક્રમે વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, નગર ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલ મરી સુગર ડિરેક્ટર નટુભાઈ રબારી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સમગ્ર દેશની અંદર દરેક વોર્ડમાં જિલ્લા પંચાયત બેઠક, તાલુકા પંચાયત બેઠક દીઠ સંવિધાન ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કરેલું। તેના અંતર્ગત આજરોજ માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 6ની સંવિધાન ગૌરવ દિવસની બેઠક આજે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હલપતિ સાહેબના ઓફિસના પટાંગણમાં આજે અમે ભેગા થયા છીએ। મુખ્ય મુદ્દો એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રચેતા એવું બંધારણના અમલમાં આવ્યા અને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજે દેશના નાનામાં નાના નાગરિકને બંધારણ વિશે માહિતી મળે, બંધારણની સત્યતા વિશે ખબર પડે અને ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને જે અન્યાયો કર્યા છે તે ખબર પડે અને તેના માટે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સન્માન મળે, દલિત સમાજ, આદિવાસી સમાજને બંધારણમાં દર્શાવેલા હક્કો મળે, તે તમામ માહિતીઓ નાનામાં નાના કાર્યકરને મળે તેવા શુભ આશયથી આજે બંધારણીય ગૌરવ દિવસ તરીકે આજની આ બેઠક રાખવામાં આવેલી। અને કોંગ્રેસે જે બાબા સાહેબને જે અપમાનિત કર્યા છે, હળધૂત કર્યા છે, તેની આપણે ખરેખર નોંધ લેવી જોઈએ કે કોંગ્રેસે જે નુકસાન આ દલિત સમાજ અને આદિવાસી સમાજને પહોંચાડ્યું છે, ચાહે બાબા સાહેબને 1952માં હરાવવાની વાત હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત રત્ન ન આપવાની વાત હોય કે દિલ્હીમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મારક પણ ન બને તેવી પ્રવૃત્તિ હોય કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાહે આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની આગેવાનીમાં થઈ હોય કે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીની કેન્દ્ર સરકારે કરી હોય, પણ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સંપૂર્ણ માન સન્માન આપ્યું છે અને હંમેશા આપતો રહેશે। એ જ આજની બેઠકનો મુખ્ય હર્દ હતો અને નાનામાં નાના કાર્યકરને આ સંપૂર્ણ માહિતીથી અમે માહિતગાર કર્યા છે। કાર્યક્રમને સફળતા અપાવી હતી અને તકે તમામ નગરજનો, કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતે અપાર વિધિ સંવિધાન ગૌરવ અભિયાન ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકીએ માંડવી નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનો આભાર માન્યો હતો। માંડવી।